કારણ કે તમે જે કહ્યું તો અંડરડોગ તરીકે મને ગણવામાં આવતો હતો. આ ભાઈ કઈ રીતે ચેમ્બર ચલાવશે, મોટા માથાઓની સાથે કઈ રીતે આગળ વધી શકશે. મારા સુરતના વિસ્તારના લોકો છે, એને કારણે એક બહુ મોટો ફરક અધિકારીઓને પણ પડતો હતો અને તેઓ પણ એટલે વધારે મહત્વ આપીને આપણા પ્રશ્નોને ઝડપથી આગળ વધારવા માટે હંમેશા સક્રિય રહેતા. આ હર્ષભાઈ સંઘવીનું મૂળભૂત કારણ છે. ઘણા એવું કહે છે કે આ પ્રોગ્રામ ખાલી ગણાવવા પૂરતા હતા, તો તમારે એ પ્રોગ્રામને કેવી રીતે જસ્ટિફાઈ કરશો? 525 કાર્યક્રમ એવું કંઈ મેં નક્કી નહોતું કરેલું, પણ કાર્યક્રમો એ લોકો સુધી પહોંચવા માટેનું એક સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. ચેટ જીપીટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે દિવસથી અસ્તિત્વમાં આવ્યું તે દિવસથી મને સૌથી વધારે નાનેસી અને નાસીપાસ થઈ ગયો હતો કે હવે મારી મૌલિકતાનું શું થશે. તો તમે આટલા વખતથી વહીવટમાં સંકળાયેલા છો, તો આટલા બધા મેમ્બર્સ છે, એમનું પાર્ટિસિપેશન વધારવું હોય તો શું કરવું જોઈએ? એમણે સામેથી આવવું જોઈએ કે આપણે ઇનિશિએટ કરવું જોઈએ? નમસ્કાર બધાને, જય શ્રી કૃષ્ણ. આજે હું મારા ડિજિટલ મીડિયામાં પહેલા એપિરિયન્સ અને એવા વ્યક્તિનો પોડકાસ્ટ કરવા જઈ રહ્યો છું જેમણે અત્યાર સુધી બહુ બધા લોકોના, બહુ બધી સેલિબ્રિટીઝ, બહુ બધા ઉદ્યોગપતિઓના પોડકાસ્ટ કર્યા છે. એવા એક સમયના અમારી સાથેના જર્નલિસ્ટ અને પછી ચેમ્બર ઓફ કોમર્સના 79th પ્રેસિડેન્ટ નિખિલભાઈ મદ્રાસે આજે મારી સામે છે અને નિખિલભાઈ સાથે કેટલીક એવી વાતો કરીશું જે અજાણી હોય અને ઘણા બધા એવા ટોપિક્સ છે જેના ઉપર આજે મને એમની સાથે સવાલ જવાબ કરવાનું ગમશે. નિખિલભાઈ નમસ્તે, આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ જયભાઈ, આપનો આભાર. નિખિલભાઈ, સૌથી વધારે આપણે સ્ટાર્ટ કરીએ પાછળથી સ્ટાર્ટ કરીએ કે તમારી જે મુદત છે, તો આખા વિશ્વમાં જેણે હચમચાવી મૂક્યું છે, સપ્લાય ચેઇન આપણી અટકી ગઈ છે, અહીંયા ઇન્ડસ્ટ્રીને લેબર ક્રાઇસિસ થઈ, એક સમયે હિજરત સુધીની વાત આવી ગઈ, સિલિન્ડરના ક્રાઇસિસ થયા. એ સમયે તમારે એઝ અ ચેમ્બર પ્રેસિડેન્ટ ફેસ કરવાનો આવ્યો. તો કેવી રીતે આ ટેકલ કર્યું? આ બહુ સરળ વાત છે, એટલા માટે કારણ કે આપણું કામ જ બેઝિકલી રિપ્રેઝન્ટેશન કરવાનું છે, મૂળ પ્રશ્નને સમજવાનો અને આપણી સમજણના આધારે તેને મક્કમતાપૂર્વક મજબૂત ઈરાદાઓથી સરકાર સમક્ષ એ વાતને મૂકવાનો. સાચી વાત કહેવાની અંદર ક્યારેય પણ સંકોચ હોવો જોઈએ નહીં, કારણ કે સરકાર પણ આ વાત સમજે છે. એ વખતે જ્યારે આ જેટલા બી તબક્કાની તમે વાત કરી ત્યારે જબરદસ્ત કટોકટી હતી. અમારા પર દબાણ પણ પુષ્કળ હતું કે રજૂઆત કરો, માત્ર રજૂઆત નહીં કરો, રજૂઆત કરીને એ ફળીભૂત થાય એવી રજૂઆત કરો, અને એ પ્રયત્નમાં આપણે લાગેલા રહ્યા. ગેસના પ્રશ્નની અંદર આપણને બહુ સારી સફળતા મળી અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એ મિટિંગ લીધી. એ મિટિંગની અંદર મેં અને તે સમયના પ્રેસિડેન્ટ ઇલેક્ટ અશોકભાઈ જીરાવાળાએ ભારપૂર્વક રજૂઆતો કરી કે આ સપ્લાય જો વધારે સારી રીતે આપવામાં આવે તો તેને કારણે ઘણો બધો ફાયદો થઈ શકે છે, અને તાત્કાલિક એનું નિરાકરણ પણ આવ્યું અને જરૂરિયાત કરતાં વધારે ગેસ પુરવઠો લોકોને મળ્યો. સપ્લાય ચેઇન ખોરવાયાની વાત છે, તે સંદર્ભની અંદર પણ કેન્દ્ર સરકારને રજૂઆત કરી કે જો કેટલાક પરિસ્થિતિની અંદર સરકારી સહાય નહીં આપવામાં આવશે તો મોટી તકલીફ ઊભી થવાના પ્રશ્ન છે. ગુજરાત સરકારને પણ એ રજૂઆત કરવામાં આવી અને તમને જાણીને નવાઈ લાગશે અને આનંદ પણ થશે કે ગુજરાત સરકારે એક જ વખતની અંદર 1000 કરોડથી વધારાની જે સબસિડીની પેન્ડિંગ એમાઉન્ટ હતી એ બધી એમાઉન્ટ તરત જ તેઓએ રિલીઝ કરી દીધી. ટૂંકમાં સમયની માંગ સમજીને તમે જો રજૂઆત કરો તો તેનો પડઘો પડે છે, તે આ વાત છે. નિખિલભાઈ, મને એઝ અ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ આપણે ઘણીવાર મળતા રહીએ છીએ અને ઘણા લોકોના ફીડબેક પણ મળે છે. તો એવું કહેવામાં આવતું હતું જ્યારે તમે વાઇસ પ્રેસિડેન્ટ બન્યા કે ચેમ્બરનો પ્રેસિડેન્ટ તો ઇન્ડસ્ટ્રીમાંથી, એટલે કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાંથી જ હોવો જોઈએ, અને એ સમયે ઘણા તમને કદાચ અંડર એસ્ટિમેટ પણ કર્યા હશે. તો મારે એ જાણવું છે કે તમે એઝ અ પ્રોફેશનલ ઇન્ડસ્ટ્રી સાથે કેવી રીતે મેચ કર્યા? એક દાખલો આપીએ તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, તો એના જે ઇસ્યુઝ હતા, તો આવી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોને કેવી રીતે ટેકલ કરે? જયભાઈ, બહુ સાચો પ્રશ્ન તમે પૂછ્યો, કારણ કે તમે જે કહ્યું તો અંડરડોગ તરીકે મને ગણવામાં આવતો હતો. આ ભાઈ કઈ રીતે ચેમ્બર ચલાવશે, મોટા માથાઓની સાથે કઈ રીતે આગળ વધી શકશે, આ બધા જ પ્રશ્નો એ મને પહેલેથી ખબર હતી. 1988માં ચેમ્બરમાં જોઈન થયો એટલે સૌથી પહેલાં તો 38 વર્ષનો મારો અનુભવ કામ લાગ્યો. આ ચેમ્બર ઓફ કોમર્સની અંદર પ્રોફેશનલ્સ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, નાના વેપારીઓ પણ ચેમ્બરના પ્રમુખ બન્યા છે, એટલે એટલો મને પાછળથી સદ્યારો હતો. પણ રહી વાત આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સની, તમે જે પ્રશ્ન પૂછ્યો હતો કે ટેક્સટાઇલના પ્રશ્નોની સમજ મને કેટલી હોય,
પણ પ્રમુખ એટલે એને બધું જ ખબર હોય, એ બધું જ જાણકાર હોય એવું જરૂરી નથી. પ્રમુખ એટલે એને એ જાણકારી હોવી જોઈએ કે કોને આ પ્રશ્ન સોંપવાથી કે કાર્યભાર સોંપવાથી પ્રશ્નોનો હલ થઈ શકે, સમસ્યાનું સમાધાન થઈ શકે. હું એક ટ્રેનર પણ છું ને એટલા માટે હું શીખવાડતો હોઉં છું લોકોને કે બધો જ કાર્યભાર તમે નહીં રાખો, તમે વહેંચતા શીખો. ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર, મેં સેમ ટુ સેમ આ વસ્તુ કરી. માત્ર વધારાનો મારો અનુભવ હતો એને કારણે હું એ પારખી શક્યો કે કઈ વ્યક્તિમાં કઈ કેપેસિટી છે, કઈ શક્તિઓ છે. એટલે રિપ્રેઝન્ટેશનનું કામ હોય ને ટેક્સટાઇલનો પ્રશ્ન હોય તો મારી પાસે 3 કિંગ હતા જ, અશોક જીરાવાલા, આશીષ ગુજરાતી અને વિજય મેવાવાળા. તો પછી શાને માટે મારે દરેક જગ્યા પર ચાટ દુબાડવાની? એ મિત્રો એ વાતને સમજી શકે છે. અને તેની સાથે સાથે પ્રોસેસર્સ, સ્પિનર્સ, ટ્રેડર્સ, આ બધા સાથે મારા વિશાળ સંપર્કો. એટલે એ લોકોની વાતને પણ એટલું જ પ્રાધાન્ય આપવું પડે એવું જરૂરી નથી કે માત્ર વિવસના જ પ્રશ્નોને આપણે વાચા આપવી. વિવસના પ્રશ્નોને વાચા આપવામાં કોઈ બીજાને નડી જાય કે નુકસાન થાય એવું પણ આપણાથી નહીં થાય. સુરેશભાઈ પટેલ ગબ્બર એ પણ મારા સાથીદાર. એટલે ટેક્સટાઇલના પ્રશ્નો આ રીતે મેં આરામથી કાઢી નાખ્યા. ડાયમંડનો સવાલ આવે ત્યાં સુધી મારી પાસે ભૂતપૂર્વ પ્રમુખ દિનેશભાઈ નાવડિયા નામનું એક આખું પત્તું હતું, સાથે જિલ્બાબેન શેઠ હતા કે જે લોકો ડાયમંડની સાથે કનેક્ટેડ હતા. એ ડાયમંડના પ્રશ્નોને પણ એ જ રીતે વાચા આપી. અને અન્ય ઇન્ડસ્ટ્રીની અંદર અમારી જે ટીમ છે રિપ્રેઝન્ટેશન સેલની, એ સતત સંપર્કમાં હતી. અને મારે મુખ્ય ફાયદો મારા પોતાના સંપર્કોનો અને ઘનિષ્ઠ સંબંધોનો. એટલે જ્યારે કંઈક ના સમજ પડે ત્યારે એ પર્ટિક્યુલર ક્ષેત્રના વ્યક્તિને ટેલિફોન કરીને અથવા બોલાવીને આ પ્રશ્નની રજૂઆત કઈ રીતે થઈ શકે. અને પછી તો એવું થયું કે દરેક ઇન્ડસ્ટ્રીને ખ્યાલ હતો કે નિખિલભાઈના કાર્યકાળ દરમિયાન બધી જ રજૂઆતો કરવામાં આવે જ છે. એટલે એ લોકો જ સામેથી આપણને શોધવા આવે. એટલે આપણે કહીએ કે તમે આવો, તમે તમારા પ્રશ્નોને સમજાવો, ડ્રાફ્ટિંગમાં પણ તમે અમને મદદ કરો કે જેથી વધારે સારું ડ્રાફ્ટિંગ સરકાર સુધી પહોંચી શકે. એટલે લગભગ કઈ તેવાય કઈ 200-250 જેટલી રજૂઆતો આખા વર્ષ દરમિયાન આપણે કરી શક્યા. અને બહુ બધી રજૂઆતોની અંદર એમાં આપણે સફળતા પણ મેળવી શક્યા, એનો આપણને આનંદ છે. નિખિલભાઈ, જો હું ભૂલતો ન હોઉં તો તમારા ટેન્યરમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ પણ આપણે ત્યાં આવીને જી. પ્રોગ્રામ કરી ગયા. તો આ કેવી રીતે શક્ય બન્યું? ઇન્ડસ્ટ્રીઝ અને જ્યુડિશરી, આ મારું સ્વપ્ન હતું. શરૂઆતની અંદર મેં નક્કી કર્યું હતું કે મને દરેક ક્ષેત્રનો નંબર 1 વ્યક્તિ આપણી ચેમ્બરની અંદર આવવો જોઈએ. કેમ? કારણ કે એની એક ઇમ્પેક્ટ હોય છે, એની પાછળના કારણો હોય છે. સૌથી પહેલા તમે જે વાત કરી તેના કરતાં પહેલા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આપણે ત્યાં આવેલા હતા. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મોટે ભાગે આ પ્રકારના કાર્યક્રમોમાં આવતા નથી, પણ આપણી પાસે એક શસ્ત્ર હતું અને તે હતું કાયમી સમાધાન પંચ. અને એ રજૂ થતાની સાથે ત્યારથી એવો રિપ્લાય આવ્યો કે યસ, આટલી સુંદર તમે મીડિયેશનની પ્રવૃત્તિ કરો છો તો ચોક્કસ અમારે આવવું જોઈએ. બહુ બધા પ્રોટોકોલ હતા. રીતસર સુરતની કોર્ટ હાલી ગઈ હતી. સુરતના એડવોકેટો પણ કેવી રીતે તમે એમને બોલાવી શક્યા, પણ આપણી તો બહુ સિમ્પલ વાત હતી. એમાં આપણે કંઈ બહુ વિશેષ પ્રયત્ન નહોતા કર્યા. આપણે કાગળ લખ્યો, ગુજરાત હાઈકોર્ટના જજીસમાંથી 1-2 આપણને ઓળખતા હતા. ગુજરાત હાઈકોર્ટની અંદર પ્રેક્ટિસ કરતા વકીલોની મદદ લીધી અને અમારી સુરતની જે લીગલ કમિટી હતી એના ચેરમેન અજયભાઈ મહેતા, એડવોકેટ મનીષભાઈ ગાંધી, આ બધાની મદદ લઈને આપણે ત્યાં પહોંચી ગયા અને વાત સિમ્પલ બની ગઈ. એને કારણે જ્યુડિશરી સાથે આપણો સંબંધ બહુ સારો બંધાયો, જેનો આપણને ફાયદો થયો. હવે તમે જે વાત કરી તે પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સની, બહુ પ્રમાણિકતાથી કહું તો આ એક ટૂંકો હતો. આની અંદર કોઈ બહુ મોટું લોજિક નહોતું. પણ અમે જ્યારે અમદાવાદ ગયા ને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને મળવા, ત્યારે મેં મારા તે સમયના માનદ ખજાનચી મિતેશભાઈ મોદીને કહ્યું કે તમે એક લોકલ ઉપર ટેલિફોન કરીને અપોઇન્ટમેન્ટ તો માંગો પ્રિન્સિપલ ચીફ કમિશનરની. એમણે પણ એ ટૂંકાનો સારો જવાબ આપ્યો. એને ફોન કર્યો, એપોઇન્ટમેન્ટ મળી ગઈ અને એક જ એપોઇન્ટમેન્ટની અંદર હી વોઝ કન્વિન્સ. કારણ કે પહેલાં કરતાં સરકારનો રવૈયો બદલાયો છે. પહેલાં આપણે સરકાર સુધી જવું પડતું હતું, હવે સરકાર આપણા દ્વારા આવે છે કારણ કે બદલાતા જરા એની માંગ છે. એટલે બહુ સાહજિકતાથી એમણે આમંત્રણને સ્વીકારી લીધું. એવી રીતે તો બધા ઘણા નંબર 1ની વાત થઈ શકે, પણ આ જે હાઈકોર્ટ પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, એનો ફાયદો એ થયો કે સુરતના ઇન્કમ ટેક્સ ઓફિસને પણ ખ્યાલ આવ્યો કે આ મિત્રો બહુ જુદી રીતે વર્તન કરી શકે છે, જુદી રીતે પહોંચી શકે છે. રાઈટ. સંબંધો બંધાયા, નીતિશભાઈ મોદીને કામે લગાડ્યા અને તેને કારણે અમારી સાર કંપનીનું 2006-07-12-13 ચેમ્બરનું પોતાનું પણ જે ઇન્કમ ટેક્સનું રિફંડ બાકી હતું એ રિફંડ મેળવવામાં અમને અડધાની સફળતા પ્રાપ્ત થઈ. એટલું નહીં, 1.25 કરોડ રૂપિયા અમારા ફસાયેલા હતા એ આ માત્ર સંબંધોને કારણે છૂટા થયા. ટૂંકમાં દ્રષ્ટિ આટલી જ જોઈએ કે
આવી વ્યક્તિઓને બોલાવવાથી સંસ્થાને શું ફરક પડે છે, ઇન્ડસ્ટ્રીને શું ફરક પડે છે? આની અંદર આમ જોવા જઈએ તો કઈ 10 + 2 = 12 જેટલું જ લોજિક છે, પણ એ ખાલી નજર દીર્ઘદ્રષ્ટિ એટલો જ આની અંદર મુદ્દો છે. ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ સુરત આવ્યા તે શું હતું? કોઈ એક દેશનો ઉપરાષ્ટ્રપતિ, એમના રાષ્ટ્રપતિ એટલા માટે નથી આવી શક્યા કારણ કે ઉંમર લાયક છે, એટલે જે આવેલા હતા તે જ રાષ્ટ્રપતિ હતા, એમ કહીએ તો ચાલે. વાત આટલી નથી કે આપણા શહેરને ચેમ્બર પ્રત્યે માન થાય, એટલે આપણે એક એવા વ્યક્તિને બોલાવીએ કે જેને કારણે લોકોની અંદર એક હોવા થાય કે શું વાત કરો છો. અને ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિના આવવાથી આખું શહેર હિલેલો ચડ્યું હતું. દરેક જગ્યા પર સ્ટેટ પ્રોટોકોલ, દરેક જગ્યા પર પોલીસ પ્રોટેક્શન, બંદોબસ્ત. 3.5 દિવસ સુધી તેઓ રહ્યા. સુરતની 10 થી વધુ સંસ્થાઓની મુલાકાત લીધી અને આંતરરાષ્ટ્રીય વેપારોની તક કેટલી બધી ખુલી ગઈ તેને કારણે. બરાબર. ધીસ ઇઝ ધ રીઝન. તમે સરકારની વાત કરી તો ચેમ્બર પ્રેસિડેન્ટ હોવું એટલે લગભગ 7 જિલ્લાઓના દરેક ધંધા રોજગાર એના સમસ્યાઓ. તો સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, અને એમાં પણ પોલિટિકલ વિંગ અને બ્યુરોક્રેટ્સ, તો આ બેલેન્સ કરવામાં ક્યાંય તમે મુશ્કેલી અનુભવી? કેવી રીતે તમે રજૂઆતો કરતા? દિલ સાફ તો બધું સાફ. કોઈ રજૂઆત કરવાની અંદર તકલીફ નહીં પડી. પહેલા ઓફિસર પાસે જવાનું, ઓફિસર સાથે વાત કરવાની. એમ લાગે કે ઓફિસર ત્યાં નિકાલ નથી આવ્યા, અથવા તો એમના દ્વારા એવું સૂચન થાય કે પોલિટિકલ વિંગ પાસે પણ જાઓ તો જ આપણે જવાનું. હા, સાયમલ્ટેનિયસલી આપણે પોલિટિકલ વિંગને પણ આ રજૂઆત તો કરી જ દેવાની, કે જેથી એમ પણ નહીં લાગે કે અમને તો આ વાતની ખબર જ નથી. આ બંને જગ્યા પર રજૂઆત બેલેન્સ કરવાથી ફાયદો એ થાય કે એ લોકો જ્યારે મિટિંગ બોલાવે અને આ પ્રશ્નોને હાથ પર લે ત્યારે બંનેના વાત ધ્યાન પર આ વાત હોય, બંનેને ધ્યાન પર હોય કે આ રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા થઈ છે. અને સુરત ચેમ્બર ઓફ કોમર્સ એટલે કે આપણી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું એટલું પ્રભુત્વ તો છે જ કે સારા માણસોની સંસ્થા છે. ઉદ્યોગ જગતના સારા માણસો હંમેશા તેની અંદર આગળ આવતા રહ્યા છે. એટલે રજૂઆતની અંદર વ્યક્તિગત સ્વાર્થ નહીં પણ સામૂહિક હિત હશે એ દરેકના મનમાં છે. અને એટલે ક્યારેય પણ સરકાર સાથે સીધા સંઘર્ષમાં ઉતરવું ન પડ્યું. વ્યાજબી જેટલી બી રજૂઆત હતી એ બધી આપણે સફળતાપૂર્વક પાર પાડી શકીએ એનો બહુ આનંદ છે. નિખિલભાઈ, હમણાં આપણે તાજેતરમાં આપણા ઇન્સ્ટોલેશનમાં પણ હર્ષભાઈને સાંભળ્યા જી. કે એમણે એવું કહ્યું કે ઉદ્યોગ માટે જ્યારે માંગો ત્યારે બુલંદ અવાજથી માંગજો. તમારો એમની સાથેનો પરિચયથી લઈને અત્યાર સુધીના જે ડીલિંગ્સ થયા, તો તમે શું માનો છો કે એમનું આ અભિગમ ઇન્ડસ્ટ્રીને કેટલો હિતમાં છે? ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ સરળ પ્રકારના વ્યક્તિત્વ છે. એ તમે એ ભાષણમાં પણ જોયું હતું. એમણે મારી સાથેના મારા ભૂતકાળના સંસ્મરણોને પણ યાદ કર્યા હતા કે જ્યારે તેઓ ખૂબ નાના હતા ત્યારે હું ચેનલ સુરત ચલાવતો હતો ને ચેનલ સુરત ઉપર હું જ્યારે પરફોર્મન્સ કરતો હતો ત્યારે હર્ષભાઈ ઘરે બેઠા ટીવી પર એ વાતો જોતા હતા. એમણે એમ પણ કીધું કે મને ઘણી વાર થતું હતું કે આ ભાઈ આ નદીની અંદર વહી નહીં જાય, એટલું બધું જોખમ લે છે. તો મારા માટે તો આ વાત સારી હતી અને એ જ ઇમ્પ્રેશન એમની વર્ષો સુધી એમના મન પર મારી થઈ. એટલે હું જ્યારે પ્રમુખ બન્યો ત્યારે સ્વાભાવિક રીતે એક કૂણું વલણ એમનું હંમેશા મારી સાથે રહ્યું. પાછું હું એમનો મતદાર. પહેલી વખત ધારાસભાની અંદર જ્યારે તેઓ ચૂંટાયા ત્યારે એમના પ્રથમ દિવસનો પ્રથમ પ્રચાર મારા ઘરેથી શરૂ કરીને મારા બિલ્ડિંગની અંદર રહેતા 108 ફ્લેટ ઋષિરાજ એપાર્ટમેન્ટના મિત્રોથી થયો હતો. એટલે એક જૂનો નાતો હતો. એટલે એક કમ્ફર્ટ ઝોન બહુ સારું હતું. અને એવાનું એક જે સાચી વાત એ હતી કે એ કહેતા હતા કે બધી રજૂઆતો અલગ અલગ કરો, કોઈ એક કાગળની અંદર 14 રજૂઆત નહીં લાવો. કે જેને કારણે શું થાય કે 14 કાગળ ભલે હોય તેનો વાંધો નથી, પણ એ ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય તો હું તરત જ એ ડિપાર્ટમેન્ટને કાગળો પહોંચાડી શકું. બહુ સાચી વાત. એટલે એમની એવી જે કળા હતી એ કળાને આપણે પાંગરવાનો પ્રયાસ કર્યો અને આપણે પણ એ રીતે રજૂઆત કરતા શીખી ગયા. એટલે થાય એવું કે તરત જ સૂચના તેઓ અધિકારીને આપી શકે અને જાહેરમાં અધિકારીઓને કહે કે ભાઈ આ મારા મતદારો છે, આ મારા મત વિસ્તારના લોકો છે, મારા સુરતના વિસ્તારના લોકો છે. એને કારણે એક બહુ મોટો ફરક અધિકારીઓને પણ પડતો હતો અને તેઓ પણ એટલે વધારે મહત્વ આપીને આપણા પ્રશ્નોને ઝડપથી આગળ વધારવા માટે હંમેશા સક્રિય રહેતા હતા. આ હર્ષભાઈ સંઘવીનું મૂળભૂત કારણ. સાથે પાટીલ સાહેબ, CR પાટીલજીએ પણ કેન્દ્રના મંત્રી તરીકે આપણને હંમેશા પ્રાધાન્ય આપ્યું. દિલ્હી જ્યારે જાય ત્યારે આપણને એ બોલાવતા, સાથે ઘરે રાખતા, નાસ્તો કરાવતા અને રજૂઆતો સાંભળતા. ને જ્યાં જ્યાં પણ એમને ડાયરેક્શન આપવા જેવું લાગતું હતું ત્યાં તેઓ પોતે બી ડાયરેક્શન અમને આપતા હતા કે આ જગ્યા પર મળીને આ રજૂઆત કરો. એટલે હું માનું છું કે બંને મોટા નેતાઓ સાથે અમને આ રીતે બહુ સરળતા પડી. નિખિલભાઈ, એક એઝ અ જર્નલિસ્ટ તમે એ પણ ઓબ્ઝર્વ કર્યું કે તમે 24+ એક્સપો કર્યા, 24 અને 22 એક્સપો અને 500+ કાર્યક્રમો. ઘણા
પ્રશંસા તો કરતા નહીં હોય, જી. પણ હું એઝ અ જર્નલિસ્ટ હું તો તમને બ્લન્ટલી પૂછું કે ઘણા એવું કહે છે કે આ પ્રોગ્રામ ખાલી ગણાવવા પૂરતા હતા, તો તમારે એ પ્રોગ્રામને કેવી રીતે જસ્ટિફાઈ કરશો? 525 કાર્યક્રમ એવું કંઈ મેં નક્કી નહોતું કરેલું, Okay. પણ કાર્યક્રમો એ લોકો સુધી પહોંચવા માટેનું એક સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. તમને જાણીને નવાઈ લાગશે કે હું નેશનલ ચેમ્બરો સાથે બી સંકળાયેલો છું. એઝ અ ચેમ્બર પ્રેસિડેન્ટ હોવાને નાતે મારી અપોઇન્ટમેન્ટ એસોચેમ એટલે એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ દિલ્હી, ફિક્કી ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દિલ્હી, જીસીસીઆઈ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અમદાવાદ, આઈએમસી ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર મુંબઈમાં થઈ હતી. આ બધી ચેમ્બરોની અંદર મેક્સિમમ હાજરી 50 થી 100 લોકોની મોટાભાગના કાર્યક્રમોમાં હતી. બરાબર. કારણ કે મોટા લોકોની, મોટા ગજાના લોકોની આખી સંસ્થા છે, જેની અંદર એ લોકોને માણસનો સવાલ નહોતો. આપણે એમએસએમઈમાં છીએ, એટલે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝના બધા જ લોકો એની અંદર ભાગ લે, એટલે આપણે ત્યાં સંખ્યા મોટી થાય. પણ એનો અર્થ એવો નથી કે દરેક કાર્યક્રમની અંદર સંખ્યા મોટી જ થવી જોઈએ. બરાબર. અમે માનો કે 24 કોન્ક્લેવ કર્યા, તો એની અંદર દરેક કોન્ક્લેવની એવરેજ હાજરી 200 થી 800 1000 સુધી પહોંચી. ટાર્ગેટ ઓડિયન્સ. ટાર્ગેટ ઓડિયન્સ. મેં લગભગ 40 થી વધારે હેલ્થ સિરીઝ કરી. ઘણા એમ પણ તમે પોતે ટીકાકાર એમ કહેતા હતા કે હેલ્થ સિરીઝ અને ચેમ્બરને શું લેવા દેવા. ઓ ભાઈ, પણ ચેમ્બરનો પણ એક સામાજિક ઉત્તરદાયિત્વ છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR શું છે? કંપનીઓ કમાય અને એ કંપનીને કમાયા પછીનો એક 2% ભાગ નફાનો એ એને લોકોના જન સંપર્કને માટે, જન કલ્યાણ માટે ખર્ચવાનો. તો એ ઇન્ડસ્ટ્રીનું કર્તવ્ય ખરું કે નહીં? આ જ વાત ચેમ્બરનું કર્તવ્ય ખરું કે નહીં? તો લોકોની સાથે રહીને, લોકોની સમસ્યાને સમજીને હેલ્થ સિરીઝનું આયોજન કરવું એમાં ખોટું શું છે? એટલે 525 કાર્યક્રમ એ કંઈ ટાર્ગેટેડ લક્ષ્યાંક નહોતો. થતા થઈ ગયા. એમાં વિદ્યાર્થીઓના કાર્યક્રમો પણ આવે, યુથ સાથેના કાર્યક્રમો પણ આવે, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ. સાહેબ 53 ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ અને પેલા SDCC એજ્યુકેશન સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની કુલ 80 ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ. નોલેજનો ભંડાર ખોલી દીધો આપણે. ત્યાં જઈને લોકોને વાઇબ્સ મળે, બરાબર. પોઝિટિવ વાઇબ્રેશનને કારણે ઉદ્યોગપતિઓ કઈ રીતે આગળ આવી શકે તે બીજાને શીખવા મળે. એટલે નંબર તો ઇટ ઇઝ નોટ અ મેટર. આ તો થઈ ગયા, પણ એ નંબર પાછળ હોતો એવું નહીં. રાઈટ. અને એક્ઝિબિશન તમે જાણો છો કે કેટલા હજાર કરોડનો વેપાર મળ્યો હશે એની અંદર. ઉત્પાદકતાને સીધું માર્કેટ પૂરું પાડવાનો આપણો આ પ્રયાસ, એમાં ખોટું શું છે? વધારે વધારે એક્ઝિબિશનમાં 3 એક્ઝિબિશન આપણે નવા કર્યા. EPE, બિલકુલ. ઇલેક્ટ્રોનિક, પાવર અને ઇલેક્ટ્રોનિક્સ. એ ઉપરાંત આપણે વેલ્થ એક્સપો કર્યો પહેલી વખત, કેમિકલ અને ફાર્મા એક્સપો કર્યો. આ બધાના લાંબા પરિણામો ચેમ્બરને સારા મળવાના છે, એ નિશ્ચિત વાત છે. નિખિલભાઈ, તમારા કાર્યકાળમાં હું પણ એનો સાક્ષી છું કે આપણે 2 બહુ નીતિ વિષયક જાહેરાતો કરી. એક તો કે ટેક્સટાઇલ યુનિવર્સિટી બને, એનામાં આપણા ચેમ્બરના પ્રયાસો હોય, અને બીજું કોમન ફેસિલિટી સેન્ટર. તો હવે તમે અત્યારે હોદ્દા પર નથી, IPP બની ગયા છો, તો અત્યારે એનો પ્રોગ્રેસ શું અને તમારા ટાઈમમાં શું થયેલું? જો સૌથી પહેલા કોમન ફેસિલિટી સેન્ટર CFCની ટેક્સટાઇલની વાત કરીએ, આખા વર્ષની અંદર અનેક મિટિંગો મળી. આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી જે લોકોની યોજના, એ યોજના હેઠળ પૈસા મંજૂર કરાવવા એ કંઈ નાનું સૂનું કામ નથી. એને માટે એમની પોતાની જરૂરિયાત It હોય will છે. take time. એ ઓલવેઝ એ 1 વર્ષનું કામ જ નથી. માનો કે તમે જગ્યા પહેલી તો જગ્યા એક વખત મળી ગઈ, પછી શું? પછી એની પરનું બિલ્ડિંગ કેવું હશે, એની ડિઝાઇન કેવી હશે, એની અંદર કયા ઇક્વિપમેન્ટ્સ લાવવાના છે, એ ઇક્વિપમેન્ટ્સની ઇન્ડસ્ટ્રીને જરૂરિયાત કેટલી છે. અહીંયા બેઠો હું જાતે ઓર્ડર આપી દઉં તે થોડું ચાલે. મારે તમામ ઇન્ડસ્ટ્રીના એક ચેઇનને મારે બોલાવીને જાણવું પડ્યું કે તમને કયા પ્રકારના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેના મશીનો જોઈએ છે, કયા પ્રકારના ટેસ્ટિંગ માટેના મશીનરીઓ જોઈએ છે, એના કોટેશન એ ક્યાંથી ઉપલબ્ધ છે. આ જ પ્રકારના બીજા સેન્ટરો જેટલા છે, સીટ્રા, અતીરા, તિરુપુરની અંદરના ક્લસ્ટરનો અભ્યાસ કરવો, ત્યાં જઈને એ વાતોને સમજવાનો પ્રયાસ કરવો. એમ કરતાં આપણે આગળ વધ્યા. અને છેલ્લે વાત, આપણે કંપની પણ ઓલરેડી એનું નામ રજીસ્ટર કરવા માટે મોકલી દીધું છે. IPP તરીકે પણ એ કામની અંદર આપણે આગળ વધવાનું જ છે, કારણ કે એ જરૂરિયાત છે. હવે સવાલ રહ્યો ટેક્સટાઇલ યુનિવર્સિટીનો. એ કેન્દ્ર સરકારે ઓલરેડી પોતાના બજેટની અંદર તેની જોગવાઈ કરી છે, એટલે કેન્દ્ર સરકાર પોતાની રીતે આ યુનિવર્સિટીની સ્થાપના કરવા માંગે છે, એવું અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે. કેટલો પ્રોગ્રેસ થયો છે તે હજુ ખબર નથી. કદાચ કેન્દ્ર સરકારની જાહેરાતોમાં વિલંબ થતો જ હોય છે. PM મિત્રા પાર્ક માટે કેટલી બધી વખતથી આપણે રજૂઆત કરીએ છીએ, હજુ ફળીભૂત નથી થઈ શક્યું. ક્યાં શું અટકે છે તે તો આપણને ના ખબર હોય, પણ એનો અર્થ એવો નથી કે આપણે રજૂઆત કરવાનું છોડી દેવું જોઈએ. ટેક્સટાઇલ યુનિવર્સિટી એટલા માટે કદાચ કેન્દ્ર સરકાર સહેજ ધીરેથી કરવા માંગે છે કે એક વખત જો PM મિત્રા પાર્ક થઈ જાય તો એ PM મિત્રા પાર્કની અંદર જે પ્રકારનું CFC આપણે બનાવવા માંગીએ છીએ એવું જ CFC કદાચ તેઓ ત્યાં પણ બનાવે.
જે યુનિવર્સિટી આપણે માંગીએ છીએ એ યુનિવર્સિટીના કેટલાક ભાગો એની અંદર પણ તેઓ બનાવી શકે. એટલે એ લોકો પણ કદાચ વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં હોય એવું બની શકે. નિખિલભાઈ, એક આખું વર્ષ 365 દિવસ એક્ઝેક્ટ તમે ચેમ્બર પ્રેસિડેન્ટ રહ્યા. આપણે એરિયલ વ્યૂ જોઈએ સાઉથ ગુજરાતને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રી માટે આગામી સમય કેવો આવી રહ્યો છે અને સરકાર તરફથી શું નવા એઝ એ શું માનવું છે? આગામી 25 વર્ષ સુરતના એ સમગ્ર ભારત શ્રેષ્ઠ વર્તમાન એક હશે. ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડ એમને એમ નથી થયું. સરકારે જરૂરિયાતો સમજે છે. સરકાર આ વિસ્તારની ફળદ્રુપતાને પણ સમજે છે. પાણી આપણે ત્યાં આખું જે છે મહત્વની વસ્તુ તે આપણી પાસે ઉપલબ્ધ છે. ઘણી વખત આપણે ત્યાં લેપ્ટોસ્પાઇરોસિસ થતો હતો ત્યારે લોકો કહે કે કેમ તમારા જ વિસ્તારમાં થાય? મેં કહું ભાઈ અમારા વિસ્તારમાં પાણી છે એટલે જંતુ તો ભેગા થવાના, જંતુ ભેગા થાય એટલે એને દાંતનો રોગ થાય. પણ પાણી હોવું બહુ અગત્યની વસ્તુ છે. બીજું કે સરકાર એ વાત સમજી છે કે માત્ર સર્વિસ સેક્ટરથી, માત્ર ઇન્વેસ્ટમેન્ટ સેક્ટરથી દેશ નથી ચાલતો. ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રી જોઈએ જ, મેન્યુફેક્ચરિંગ યુનિટ જોઈએ જ, કારણ કે એમાંથી રોજગારી પ્રાપ્ત થાય છે. આ વાતનું મહત્વ સરકાર સમજે છે અને એટલે જ સરકાર જે જીઆઈડીસીઓ છે તેને સમૃદ્ધ કરવાના પ્રયાસ કરે છે. તમને કોઈ સ્પેશિયલ ઇકોનોમિક રિજન આપણને મળ્યું છે જે આખા દેશની અંદર માત્ર 4 શહેરોને પ્રાપ્ત થયું છે. તો આ બધું શું બતાવે છે કે આગામી દિવસના સુરતના છે. સુરતની અંદર હું જોબ ફેર મેં કર્યો ચેમ્બરની અંદર. આપણે જોબ પોર્ટલ ચલાવી છે. 0 નહીં માઇનસ અનએમ્પ્લોયમેન્ટ સિટી છે આપણું. કેમ? કારણ કે અહીં કોઈને મહેનત કરવી હોય ને કામ નહીં મળે એવું નથી. હા, તમને એ જોબ પોર્ટલ ઉપર 1000 કેન્ડિડેટ દેખાશે પણ એની સામે 600 માંગવાવાળા પણ છે. અને જે માંગવાવાળા છે ને જોબ, એ લોકોની પાસે જોબ નથી એવું નહીં, એ લોકો બેટર ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યા છે. બરાબર. 20-25 હજારની નોકરી કરતો હોય તો એ સબાઈ છે 30-35ની નોકરી શોધવાનો. પણ હવે ઉદ્યોગોએ પોતાનો માનસિક બદલાવ લાવવાની જરૂર છે કે હવે તમે 20-25 હજારના માણસો પર એ જે માનસિકતા છે ને કે આટલા જ રૂપિયા અપાય એમાંથી બહાર આવવું પડશે. તમે તગડો પગાર નહીં આપશો ત્યાં સુધી તમને સારા સ્કિલ લેબર પણ નહીં મળશે અને ક્લેરિકલ જોબ કરવાવાળા પણ નહીં મળશે અને એક્ઝિક્યુટિવ પણ નહીં મળશે. અને કદાચ એ જ વાત અમે ચેમ્બર હસ્તક લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે તમે હવે તમારી સિસ્ટમ બદલો. અને યંગ એન્ટરપ્રેનર આ વાતોને બહુ જબરદસ્ત સ્વીકારી લીધી છે. અને એટલે તમે જુઓ કે અત્યારે પણ જે ગ્રોથ થઈ રહ્યો છે એ અફાટ છે. તમને એટલું બધું દેખાય છે સામે કહો આ સેક્ટર પણ આ પણ જે રીતે ડેવલપ થઈ રહ્યા છે ઇટ ઇઝ ફિનોમિનલ. નિખિલભાઈ, આપણે હવે થોડીક ચેમ્બરની વાત કરીએ કે ચેમ્બરમાં 13,000 પ્લસ મેમ્બર્સ, 14,500 પ્લસ મેમ્બર્સ છે. અને આપણે જોઈએ છે કે પાર્ટિસિપેશન ઓછું હોય છે. ઇવન જ્યારે ચૂંટણી હોય ત્યારે પણ આપણે હાર્ડલી 3,000-4,000 મેમ્બર વોટિંગ કરે છે. એઝ અ જર્નલિસ્ટ પણ મને બહુ ઘણી વખત એવું થાય કે પાર્ટિસિપેશન કેવી રીતે વધારવું જોઈએ. તો તમે આટલા વખતથી વહીવટમાં સંકળાયેલા છો, તો આટલા બધા મેમ્બર્સ છે એમનું પાર્ટિસિપેશન વધારવું હોય તો શું કરવું જોઈએ? એમણે સામેથી આવવું જોઈએ કે આપણે ઇનિશિએટ કરવું જોઈએ? જયેશભાઈ, 2-3 વાત છે. ચૂંટણીની અંદર જે ઓછું મતદાન થાય છે ને એવું સ્પષ્ટ જનાદેશ બતાવે છે કે લોકોને ચૂંટણી પસંદ નથી. લોકશાહી છે, ચૂંટણી થાય છે, પણ આવનાર મત આપનાર ક્યાંક કશેક દબાણથી, ક્યાંક મારો મિત્ર ઊભો છે એટલે અથવા તો મારું વર્તુળનો વ્યક્તિ છે એટલા માટે આપવા આવે છે, પણ એને અંદરથી ચૂંટણી ગમતી નથી એવું સ્પષ્ટપણે માને છે કે ચેમ્બરમાં એક સ્વાયત્ત સંસ્થાની અંદર, એક ઔદ્યોગિક સંસ્થાની અંદર ચૂંટણી હોવી જોઈએ નહીં. પણ જેમ જેમ સભ્ય સંખ્યા વધે એટલે મહત્વાકાંક્ષા વધે એટલે ચૂંટણીઓ થાય. એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે, તેને સ્વીકારીને જ ચાલવું પડે. કરાચી ચેમ્બર પાકિસ્તાનમાં 1 લાખ સભ્યો ધરાવે છે, તો આપણે તો હજુ એના કરતાં બહુ મોટા છીએ અને આપણે તો ખાલી 14,500 સભ્યો છે. સભ્ય સંખ્યા તો હજુ વધવી જોઈએ. કેમ કે દરેક ઇન્ડસ્ટ્રીને એમ લાગવું જોઈએ કે તમારા પ્રશ્નોનું સમાધાન કરવા માટેનું એકમાત્ર સ્થાન આ ચેમ્બર ઓફ કોમર્સ. દક્ષિણ ગુજરાતની સર્વ સ્વીકૃત બિન રાજકીય અને હજુ સુધી કોઈએ એ પડકાર નથી ફેંક્યો કે અમે નવી ચેમ્બર ચાલુ કરીએ. એ આ ચેમ્બર ઓફ કોમર્સની બેન્ચ 16 સભ્યોથી શરૂ થયેલી, મહાજનોએ શરૂ કરેલી. હા, તે વખતે બી હેતુ તો જ હતો કે પોતાના પ્રશ્નોને માટે સજાગ થઈને ભેગા થવું, પ્લેટફોર્મ બનાવવું. અને એમાં ખોટું શું હતું? તે આજે 14,500 છે, 150 એસોસિએશન સાથે સંકળાયેલા છે અને સરકારની રહેમ નજર છે. એટલા માટે તો રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારે આપણને આટલી મોટી જગ્યા આપી છે. 1,10,000 સ્ક્વેર મીટર જગ્યા કંઈ ખાવાના ક્યાં છે?
સાહેબ મુંબઈની દ્રશ્ય ભાવ ગણીએ તો 10,000 કરોડની સંપત્તિ છે આપણી પાસે. એમાં 1,16,000 સ્ક્વેર ફીટનો પિલરલેસ એર કન્ડિશન ડોમ એ કેન્દ્ર સરકારની દેન છે. એ લોકોએ પણ એ જરૂરિયાત સમજ્યા ને તેને કારણે આ બધું થાય છે. આજે એક્ઝિબિશન કરવું માત્ર અમે નથી કરતા, કેટલાય લોકો આવીને એક્ઝિબિશન અહીંયા કરે છે. આ શું બતાવે છે? ઓક્યુપન્સી વધી. અને તમે જે કહું કે ઇન્વોલ્વમેન્ટ, તમે એને જુદી રીતે વિચારો કે ટોટલ 525 પ્રોગ્રામ થયા, 22 એક્ઝિબિશન થયા, 24 કોન્ક્લેવ થયા, આ બધું મળીને કેટલા લોકોએ ભાગ લીધો? ગ્રોથ થાય છે. બરાબર છે. અને જેને રસ નથી એમાં એવું પણ હોય ને કે 14,500 ઓછામાં ઓછા 3,000-3,500 માણસો એવા છે કે જે ઓલરેડી ઉંમર વટાવી ચૂક્યા છે, જેઓ હવે ચેમ્બરમાં આવતા નથી કે ઉંમરને કારણે તેઓ બિઝનેસમાં સક્રિય રહી શકે. પણ એક લાઈફ મેમ્બર લીધેલો હોય તે તો લાઈફ મેમ્બર કાયમ જ રહેવાનો છે, એને કઈ કાઢી થોડું. એટલે આ આખું વર્તુળ છે 10,000 લોકોનો અત્યારે. બરાબર. પણ આ બધું મળીને તમે જુઓ તો કેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું? ધેટ ઇઝ આન્સર. નિખિલભાઈ, ઘણી વખત આપણે એવું જોયું કે એક્સપોઝ કરવા માટે બહુ બધા સબ્જેક્ટ છે, તો તમે હજુ જો કોઈને આપણે એડવાઇસ કરવી હોય, સૂચન કરવું હોય, તો તમારા જે કર્યા એ સિવાયના કયા એક્સપો હોઈ શકે? જો હવે તમને એક વાત કહી દઉં કે મેં સમયથી હું થોડું વહેલું વિચારવા વાળો માણસ છું, અને એને કારણે મને નુકસાન પણ ભૂતકાળમાં બહુ થયું છે. ત્યારે ચેનલ સુરત ચલાવેલી હતી સમય કરતાં વહેલી, ત્યારે આખા દેશની અંદર 3 રાષ્ટ્રીય ચેનલ હોય તે વખતે આપણે ચેનલ સુરત નામની સ્થાનિક ચેનલ ચલાવતા હતા, અને એને કારણે બહુ દુઃખી થયો, બહુ પૈસા મેં ગુમાવે, એ આખું ગામ જાણે છે. પરિવર્તન તો સ્વીકારી લેવો એ મારો સ્વભાવ છે. ચેટ જીપીટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે દિવસથી અસ્તિત્વમાં આવ્યું તે દિવસથી મને સૌથી વધારે નાનેશી અને નાસીપાસ થયો હતો કે હવે મારી મૌલિકતાનું શું થશે. પણ પછી વિચાર્યું કે એને તો તમે કોઈ રોકી નથી શકવાના, એના કરતાં એની મદદ લઈને એ જે કંઈક કરે છે તેની પરથી મૌલિકતા કઈ રીતે આપણી મૌલિકતા નાખીને એને વધારે સ્પ્રેડ કેવી રીતે આપી શકાય. આ 525 જે કાર્યક્રમો થયા ને તેની પાછળનું મૂળભૂત કારણ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચેટ જીપીટી અને એક્ઝિબિશન પણ. એક્ઝિબિશનના નામ માંગ્યા ચેટ જીપીટી પાસે, 100 એક્ઝિબિશન તેને મને આપી દીધા. એમાંથી પરંપરાગત રીતે તો બધા એક્ઝિબિશન જે થતા હતા તે તો કરવાના જ હતા, પણ બીજા કયા એક્ઝિબિશન થઈ શકે, એમાંથી આ 3 નવા એક્ઝિબિશનનો જન્મ થયો. અને હવે એક પછી એક બ્રાન્ડો બધી એસ્ટાબ્લિશ થતી જાય છે, એટલે ચેમ્બરને માટે અમુક તક તો બિલકુલ તૈયાર થઈ ગયો છે. હવે કોઈ પ્રમુખે કંઈ મહેનત કરવાની બી જરૂર નથી, તમે ડિક્લેર કરો એટલે લોકો આવવાનું જ છે. પ્રોગ્રામોની અંદર જયેશભાઈ, તમે એમ ખાલી કહો કે રિયલ એસ્ટેટ સેક્ટરના મને 20 પ્રોગ્રામ આપો, અત્યાર સુધી આપણે જાતે વિચારતા હતા તો 1 પ્રોગ્રામ 2 પ્રોગ્રામ માંડ વિચારી શકતા હતા. આ તો આપણને વિષય પણ આપી દે, પેટા વિષય પણ આપી દે, સ્થાનિક લેવલ પર, રાજ્ય લેવલ પર, રિજનલ લેવલ પર, નેશનલ લેવલ પર, ઇન્ટરનેશનલ લેવલ પર કયા વક્તાઓ એની અંદર પાર્ટિસિપેટ કરી શકે, એ લોકો કયા વિષય પર બોલી શકે, આ બધું જ જ્ઞાન આપણને આપી દે. તો પછી એનો જો ઉપયોગ નહીં કરીએ તો એમાં આપણે બેવકૂફ ગણાઈએ, અને એનો મેં ઉપયોગ કર્યો. એટલે આઈડિયા તરત લઈ લો, પછી તો માત્ર મારે ટીમ દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવાનું હતું. ધડાધડ 20 કાગળો લખાઈ જાય એક જ દિવસની અંદર, એક ડીટો નામ બદલીને વાર કેટલી લાગે, પણ એ બ્રેઇન ચલાવવું એ પ્રમુખ તરીકેનું મારું કામ હતું ને ધેટ આઈ હેવ ડન. એટલે હવે નવા એક્ઝિબિશનો માટેનો સમય પાકી ગયો છે. જે નવા એક્ઝિબિશન 3 શરૂ થાય તેને મજબૂત કરવાના, બીજા 3 નવા એક્ઝિબિશન ઉમેરી શકાય. એમાં કંઈ બહુ ધાડ મારવા જેવી કોઈ વાત નથી. ઇકોસિસ્ટમ ડેવલપ. નિખિલભાઈ, હવે વાત કરીએ આખા વર્ષના લેખાજોખાની. તો તમારા કાળમાં જ્યારે પૂરો થયો 1 વર્ષનું તમારું મુદત, તો ચેમ્બર ઓફ કોમર્સની તિજોરીને શું નફા નુકસાન, શું આવક? તમે જ્યારે પહેલો પ્રશ્ન પૂછ્યો ને ત્યારે એક વાત હતી કે ડાર્ક હોર્સ, ઘણાને એમ હતું કે આ ભાઈ શું કરી શકશે, અને તેને કારણે બહુ પહેલેથી મારી પોતાની ઇમેજ માટે હું કોન્શિયસ હતો. અને ઇમેજ બિલ્ડિંગમાં જો સૌથી વધારે કોઈ વસ્તુ ફાયદો કરાવતી હોય ને તો તમે છેલ્લે કેટલો નફો કરી આપ્યો છે એ સંસ્થાને ખબર પડે ને તો એનું લેખાજોખાની અંદર હંમેશા શું હોય જિંદગીની અંદર, આ પૈસા જ બધું હોય છે. સફળતાનો આંક બી કેવી રીતે, આજે કોઈ બી માણસ સફળ હોય તો બેલેન્સ શીટ, એની પાસે કેટલા પૈસા છે. પછી એક ખોટા કામ કરે, સારા કામ કરે, છેલ્લે બધું જ ભૂસાઈ જાય છે. કામ લાગે છે માત્ર એની પાસેના પૈસા ને એને કારણે એને મળેલી પ્રતિષ્ઠા. એટલે હું એવું નથી કહેવા માંગતો કે મેં આ વાત કરી, પણ મને મનમાં પહેલેથી હું ચિંતિત હતો કે મારે બેલેન્સ શીટ મજબૂત કરવી છે. એટલે એન્યુઅલ ઇવેન્ટ પાર્ટનર AEP એ વિજયભાઈના વર્ષમાં શરૂ થયું હતું, મેં એને મજબૂત કર્યું. અશોકભાઈ એનાથી વધારે મજબૂત કર્યું, કારણ કે એ પહેલો સોર્સ છે. અને એ જે મિત્રો આપે છે ને ચેમ્બરને, એ લોકો એમાંથી કોઈ નફો નુકસાન નથી જોતા, એ માત્ર સંસ્થા સારા કાર્ય કરે છે અથવા તો કરશે એને માટે આપે છે. એમાંથી એ લોકોને કોઈ મોટો ફાયદો થાય, બ્રાન્ડિંગ થાય. એટલે પહેલું મેં આ કર્યું.
પછી મારી બાજ નજર રોજ રહેતી હતી એકાઉન્ટ પર. હું આવું એટલે સૌથી પહેલા 3 એકાઉન્ટના મિત્રોને બોલાવીને આજની શું પરિસ્થિતિ છે, કેટલું બેલેન્સ છે, કોને કેટલા ચૂકવવાના છે, ઝડપથી કેવી રીતે ચૂકવી શકાય. અને ત્રીજું અમે કર્યું તે સીએમ નીતિશ મોદી ખજાનચી એટલે નાણાકીય શિસ્ત. અને એમણે મને ચોખ્ખું કીધું કે મેમ્બરશીપનું જે કંઈક ફંડ આવે તે અલગ એકાઉન્ટમાં જવું જોઈએ બરાબર. અને એનો ઉપયોગ આપણે રૂટીનમાં નહીં કરવાનો. એટલે અમે એ સિસ્ટમ ચાલુ કરી, જુદા એકાઉન્ટમાં પૈસા રાખ્યા, દર મહિને જેટલા બી પૈસા આવે સીધા કોર્પસમાં એની ફિક્સ ડિપોઝિટ બની જાય, એટલે ક્યાંય આમ તેમ થાય નહીં. એક્ઝિબિશનો કઈ રીતે વધારે કમાઈ શકે, એની અંદર સ્પોન્સરશિપ વધારે કરાવી શકાય, દરેક કોન્ક્લેવને કઈ રીતે સ્પોન્સર્સ કરાવી શકાય, સેલ્ફ સપોર્ટ બનાવી. આ સતત મનમાં રહેતું હતું. અને ઇન્ડસ્ટ્રી પાસે ભરચક પૈસા છે, હજુ તો કેટલા લોકો પાસે પૈસા હજુ લેવા જેવા હતા ને નથી લઈ શક્યા, એ હવે પતી ગઈ વાત. પણ મૂળભૂત વાત પૈસા માટેની ચિંતા. અને એટલે ઘસારા પહેલાનો નફો નાણાકીય વર્ષનો એ 2.5 કરોડ અને ઘસારા પછીનો નફો આપણે લગભગ 2 કરોડની આસપાસ પહોંચાડી શક્યા. એનો આપણને આનંદ છે, જેને કારણે કોર્પસ વધે. અને મેમ્બરશીપની જે આવક થઈ 2 કરોડ 48 લાખ રૂપિયા એ બધા જ કોર્પસમાં જમા થાય. બરાબર. એટલે હવે તમે ઘણી લોકો 2.5 કરોડ રૂપિયા જમા થાય કોર્પસમાં, એનું 7% લેખે પણ તમે વ્યાજ ગણો તો કેટલો બધો આપણને પોતાને આનંદ થાય કે આપણા થકી કેટલા બધા લાખ રૂપિયાની વ્યાજની આવક આ સંસ્થાને કાયમ માટે ઊભી થઈ. એનો આનંદ છે. તો નિખિલભાઈ, હવે આપણે જેમ જોઈએ છે ઘણા પોડકાસ્ટમાં એક રેપિડ ફાયર રાઉન્ડ, હું જી. તમને 10 સવાલ પૂછું, જી. તમારે કશું વિચાર્યા વગર મનમાં પહેલો જે થોટ્સ આવે એ એક વર્ડમાં જ તમારે આન્સર આપવાનો છે. તો આપણે શરૂ કરીએ. બિલકુલ. તો પહેલો સવાલ એવો છે, ચેમ્બર ઓફ કોમર્સ. ચેમ્બર ઓફ કોમર્સ એટલે સમૃદ્ધિ અને સંવતિ કાર્ય સાધિકા. મદોન્મત હાથી ને પણ જો અંકુશમાં લાવી શકાય જો તમે સંગઠિત હોવ તો. અને એટલે હું હંમેશા કહું છું કે એક્ટ વિથ વન માઇન્ડ. હું એટલા માટે લાંબો જવાબ આપીશ, મેં તમારો એક વાક્યમાં જવાબ આપી દીધો, પણ થોડુંક મને એક્સપ્લેન કરવા બિલકુલ દો. બિલકુલ. કે સંઘે વિહજે સંઘે ચિંતવીએ એકાત્મ ભાવે કર્મ કરી. બધા સાથે મળીને વોક ટુગેધર, ટોક ટુગેધર, એક્ટ વિથ વન માઇન્ડ, કે જેને કારણે આપણે અંતિમ લક્ષ્યાંક સુધી સર્વ સાથે પહોંચી શકીએ. ચેમ્બર એટલે આ. તમારા કાર્યકાળમાં સૌથી બેસ્ટ ઇવેન્ટ કોને માનો? બેસ્ટ ઇવેન્ટ એટલે એક્ઝિબિશનની વાત કરો કે કોઈ પણ કાર્યક્રમની? તમને જે ઇવેન્ટમાં એમ લાગ્યું કે બહુ આનંદ થયો અને સંતોષ થયો, જોબ ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિની સુરતની મુલાકાત ધ બેસ્ટ. એને કારણે એક આપણને આત્મિક સંતોષ થયો કે કોઈ એક દેશનો વડો આપણે ત્યાં આપણી ચેમ્બરના આમંત્રણને માન આપીને, એ પણ જ્યારે ઇતિહાસમાં પહેલી વખત આ ઘટના બનતી હોય, ધેટ વોઝ ધ હેપીએસ્ટ મોમેન્ટ. ફાઇન. અને તમે બીજી હેપીએસ્ટ મોમેન્ટ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની સાથે બોત્સવાનામાં મુલાકાત કરીને રાષ્ટ્રપતિ બોત્સવાનાના એની સાથે બંધ બારણાની મિટિંગમાં 18 ઉદ્યોગપતિ સુરતના અને 12 એની મિનિસ્ટ્રીના 30 જણની હાજરીમાં મારું 12 મિનિટનું અંગ્રેજીની અંદર લેક્ચર, જેમાં મેં બધું જ આવરી લીધું અને તેના પરિપાક રૂપે 36,000 કરોડનું એમઓયુ કેપી ગ્રુપ ફારૂકભાઈ પટેલે કર્યું. આઈ થિંક એના તકલી સારી મોટી ઉપલબ્ધિ બીજી કંઈ હોઈ જ ન શકે. ફાઇન. એટલે એવું માની શકાય કે તમારા કાર્યકાળમાં આફ્રિકાનું ઇન્ફ્લુઅન્સ આફ્રિકાનું રહ્યું. ઘાના પણ ગયા, એ પણ આફ્રિકા, પણ ચીન, વિયેટનામ, ઇન્ડોનેશિયા પણ ગયા. રાઈટ. અને ચીનમાં તો બહુ જ આનંદ થયો અને એનાથી આપણે એક વાઇબ મળે આપણને. રાઈટ. જી. સૌથી બેસ્ટ વ્યક્તિ જેને તમે છેલ્લા 1 વર્ષમાં મળ્યા હોય? બહુ બધાને મળ્યા, મિલિયન્સ ઓફ મળ્યા હશો, પણ સૌથી બેસ્ટ વ્યક્તિ કે જેને તમે એમ માનો કે આદર્શ હોઈ શકે? 2 વ્યક્તિનો હું ઉલ્લેખ કરવાનું પસંદ કરીશ, અને તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. માનું છું કે આટલું ઔદાર્ય ધરાવતો વ્યક્તિ બહુ ઓછા આપણને મળે, એનો મને બહુ જ આનંદ છે. અને બીજું એક વ્યક્તિને જે મળવાનું થયું, અને તે વ્યક્તિગત મુલાકાત હતી, પરંતુ એ બહુ જરૂરી મુલાકાત હતી, અને તે મોરારી બાપુ. અને મોરારી બાપુએ જે કેટલાક કથનો કહ્યા હતા એ આજે મને પણ યાદ છે, અને તેને કારણે એ જાહેર મુલાકાત નહોતી, પણ આ 2 વ્યક્તિએ મને બહુ જ ઇન્ફ્લુઅન્સ કર્યા. એક એવું જાણવું છે મારે કે કોઈ અફસોસ, રિગ્રેટ કે આ કરી નહીં શક્યો આ 1 વર્ષમાં? એને અફસોસ કે રિગ્રેટ નહીં કહેવાય, પણ અધૂરું રહી ગયેલું સપનું ઓકે, એમ ચોક્કસ કહી શકું. માનો કે આ CFC જો ભૂમિપૂજન થઈ ગયું હતું તો મને એમ થતે કે હા આનંદ છે, અમારી ચેમ્બરની કંપની એને બનાવવા માટે બહુ મહેનત કરી મેં, પણ એ પ્રક્રિયા સંપૂર્ણ ન થઈ શકી. પણ આવતા વર્ષે ચોક્કસ હું જ એને આગળ વધારીશ. આવા સપનાઓ જો સાકાર થઈ ગયા તો કદાચ એમ લાગશે કે હા
આપણે જે કંઈક વિચારેલું હતું એ બધું આપણે પૂર્ણ કરી શક્યા, પણ બેટર લેટ ધેન નેવર, એના પ્રયત્નો ચાલુ છે. અનેક ઉદ્યોગ ધંધા વેપાર રોજગાર વ્યવસાય છે સાઉથ ગુજરાતમાં, તો મને એક એવો તમે જણાવો કે જે તમારા ક્લોઝ ટુ યોર હાર્ટ, એ વ્યવસાય હોઈ શકે કે ધંધો હોઈ શકે કે વેપાર હોઈ શકે કે બિઝનેસ હોઈ શકે. કેમિકલ અને ફાર્મા, ઓકે, એના જે ઇનોવેશન્સ છે ને એ આપણે દુનિયામાં ક્યાં ને ક્યાં પહોંચાડી દેશે. સુરતની આપણી એક કંપની અમેરિકાની કંપની ખરીદી શકતી હોય રાઈટ. એટલે વિચાર કરી જો કે એ ઉદ્યોગમાં કેટલું પોટેન્શિયલ છે. તમે સૌથી આ એક વર્ષમાં જ્યારે તમને કંઈ પ્રોડક્ટિવ કામ કરવું હોય તો 24 કલાકમાંથી કયો સમય પસંદ કરો? ના, મારે માટે બધા જ સમય પ્રોડક્ટિવ સમય જ હતો. એવું કંઈ નથી કે સવારે વહેલો ઉઠો એટલે ત્યાં વધારે પ્રોડક્ટિવ થાય, પણ સવારનો સમય હંમેશા સારો સમય હોય કે જ્યારે થોડા ટેન્શન્સ ઓછા હોય, મગજ ફ્રેશ હોય, શાંતિથી ઊંઘ આવેલી હોય. એટલે સવારે 11 અને 9ની વચ્ચેનો 9 થી 11નો સમય એ સૌથી પ્રોડક્ટિવ સમય છે. રાઈટ. હવે એક વર્ષ પછી નિખિલ મદ્રાસી શું કરશે? નિખિલ મદ્રાસી એ ચોક્કસ જ પ્રોફેશનલી નિવૃત્તિ લગભગ 2-3 વર્ષથી લીધી હતી, કારણ કે સતત કાર્યશીલ રહ્યો. રમેશભાઈ વગાસિયાના વર્ષમાં હું મંત્રી હતો, ત્યાર પછી વિજયભાઈના વર્ષની અંદર ઉપપ્રમુખ હતો, ત્યાર પછી હું જાતે પ્રમુખ બન્યો. પણ નાવ આઈ એમ કમિંગ બેક. અત્યારે આપણે જે કરી રહ્યા છે તે મારી પહેલી પ્રાયોરિટી છે. તમે અત્યારે મારો પોડકાસ્ટ લઈ રહ્યા છો, પણ હું અનેક લોકોના પોડકાસ્ટ લઈ ચૂક્યો છું અને લઈશ. એટલે ટૂંકમાં મારો અંદરનો જે જર્નાલિઝમનો જીવ છે એ ફરી પાછો જાગૃત થઈ રહ્યો છે. લખવાની અંદર મારી પોતાની સારી હથોટી છે, મૌલિકતાથી લખી શકું છું. એટલે લેખક તરીકે, એન્કર તરીકે આ મારું પ્રથમ પ્રાયોરિટી. હું સારો ટ્રેનર છું અને એટલે ટ્રેનિંગ એ મારું બીજું ફિલ્ડ રહેશે કે જેમાં હું લોકોને સતત ધંધાની અંદર સફળતા માટે જીવનના મૂલ્યો કેટલા જરૂરી છે એ શીખવવાનો હું પ્રયત્ન કરીશ. બાકી એક 360 સોલ્યુશન્સ બિઝનેસ મેનેજમેન્ટનું એ એક મારો નવો આયામ રહેશે, જેમાં તમને કોઈ પણ પ્રકારનું ધંધાને પ્રોત્સાહન આપવા માટેની સર્વિસીસ જોઈતી હશે તો મારા તરફથી ઉપલબ્ધ થશે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, નિખિલભાઈ, મારે એક પર્સનલ સવાલ પૂછવો છે. તમારી આખી લાઈફ અમે જાણીએ જ છે, જાહેર જીવનના વ્યક્તિ છો. ગાથા અને નિખિલ મદ્રાસી એ તમારા માટે શું છે? ગાથા મારી પૌત્રી છે, 9 વર્ષની મારી પૌત્રી છે. મારા ઘરની અંદર બેઝિકલી મારા પોતાના ખાનદાનની અંદર છે ને ઘણા વર્ષો પછી દીકરી આવી, કારણ કે હું મારા પપ્પાનો એકનો એક દીકરો, મંથન મારો એકનો એક દીકરો, એટલે અમારા ઘરમાં દીકરી નહોતી. એના આવ્યા પછી એક જે જીવનની અંદર પરિવર્તન આવ્યું છે એને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આખા દિવસનો થાક, પણ ઘરે જઈએ એટલે પહેલાં આપણને જોઈએ આપણી ગાથા એ ક્યાં છે. એ જો નહીં હોય તો ડિસ્ટર્બ થવાય, એ જલ્દી રમીને આવી જાય તો હું મળી શકું, કારણ કે નહીં તો મોટાભાગના દિવસોમાં એવું થતું હતું કે હું આવું ત્યારે ઊંઘી જાય અને સવારે હું ઉઠું તે પહેલાં એ નીકળી જાય. એટલે જેટલા દિવસ અવેલેબિલિટી હોય એટલા દિવસ એની સાથે વિતાવવું, એની સાથે મને ફોટા પડાવવાનું બહુ ગમે. અને પોતે ફોટા પાડે છે બી બહુ સારા આટલા નાના ઉંમરે. બીજું કે મારા જેટલા બી ગુણો છે, બોલવાના, લખવાના, એ બધું એનામાં ઠાસીને આવ્યું છે. એટલે હું મારી જાતને હંમેશા એનામાં પ્રતિબિંબિત કરતો હોઉં છું. એટલે એ દાદા અને પૌત્રીનો જે રિશ્તો છે એ એવો અદ્ભુત છે. અને એના આવ્યા પછી એ તો જેને અનુભવ થાય તેને ખ્યાલ આવે કે કેટલા બધા એના વાઇબ્સ મળતા. સો દર્શક મિત્રો, આ હતા નિખિલભાઈ મદ્રાસી, આમ તો અમારા મિત્ર અને ચેમ્બરના 79th પ્રેસિડેન્ટ. અને આ મારો પહેલો એક ડિજિટલ મીડિયામાં એપિરિયન્સ છે. કેવો લાગ્યો તમે ડુ કોમેન્ટ ઓન અસ, અને એ ટૂંક સમયમાં આપની સમક્ષ રજૂ થશે. થેન્ક યુ નિખિલભાઈ. થેન્ક યુ જયેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. એક પત્રકાર મિત્ર તરીકે આપણે જે પ્રશ્ન પૂછ્યા એના જવાબ આપવાની મને ખૂબ મજા આવીને તમે આમાં પ્રિપેરેશનનો સવાલ એટલા માટે નથી કે જે જીવ્યા છે તે જ આપણે કહેવાનું છે. અને તમારા પ્રયત્ન માટે પણ તમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. ધન્યવાદ.